ચોટીલા ચોરીની કબૂલાત કરાવવા આણંદ પર પોલીસનો અત્યાચાર। ભોજપરી ગામના દલિત યુવકને મરણતોલ માર મારતા હોસ્પિટલમાં ખસેડાયો। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી પોલીસની બર્બરતાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે। આણંદપુર પોલીસ દ્વારા ભોજપરી ગામના એક દલિત યુવકને ચોરીના ગુનામાં બળજબરીથી કબૂલાત કરાવવા માટે મરણતોલ માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે। હાલ ઇજાગ્રસ્ત યુવક ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા તાલુકાના ભોજપરી ગામે રહેતા અને સામાન્ય મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દલિત યુવક વિપુલભાઈ વાલાભાઈ બથવારને આણંદપુર પોલીસ સાંજના સમયે પૂછપરછના બહાને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી। પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનમાં વિપુલભાઈ પર ચોરીનો ગુનો કબૂલવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને તેમને બેરહેમીપૂર્વક 3rd ડિગ્રી આપી મરણતોલ માર મારવામાં આવ્યો હતો। પોલીસના આ કથિત અત્યાચારને કારણે યુવકની હાલત લથડતા તેને તાત્કાલિક ચોટીલાની સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે દલિત સમાજ અને યુવકના પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। પીડિત યુવકના પરિવારે આણંદપુર પોલીસના જવાબદાર કર્મીઓ સામે તાત્કાલિક ગુનો દાખલ કરવા અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરી છે। રક્ષક જ ભક્ષક બન્યા હોવાની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને ન્યાયની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ મુકેશ વી બથવાર, SS2 ન્યૂઝ, ચોટીલા। ભાઈ છે ભોજપરીના, ચોટીલા તાલુકાના ભોજપરી ગામના, જેઓ મજૂરી કરી અને પરિવારનું ગુજરાન આપ્યું। ગુજરાત સરકારના રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યના પોલીસ તંત્રને અને પ્રશાસનને એક સરસ મજાનો સંદેશ આપ્યો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। વાત એવી છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અહીંયા પોલીસ નાની મોટી આણંદપુર પોલીસ સ્ટેશનના પોલીસમાં ખુલ્લેઆમ ગુંડારાજ ચાલી રહ્યું હોય, ફાયદા માટે કાયદાનું ઉલ્લંઘન કરીને આજે ભોજપરી ગામના ગરીબ અને દલિત સમાજના આગેવાનને રાજકીય અગ્રણીઓ, રાજકીય કાર્યકર્તાને કહેવાથી ચોટીલા તાલુકાની અંદર અનુસૂચિત જાતિ સમાજના લોકો, કોળી સમાજના લોકો, કાઠી ક્ષત્રિય સમાજના લોકોને ચોટીલા પોલીસ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। આજે આ પીડિત છે એની મને ટેલિફોનિક એ લોકોએ જાણ કરેલી કે મારી સાથે આવો બનાવ બનેલો, જેથી આજે મેં રૂબરૂ આવી અને એને તમામ જે બાબત બની છે એ બાબતમાં પૂછતા પીડિત છે ધ્રુસકે રોવે છે। 3rd ડિગ્રીનો આમાં પાવર ઉપયોગ કરી અને મરણતોલ માર મારવામાં આવ્યો છે। આણંદપુર પોલીસ સ્ટેશનના તાનાશાહી અધિકારીઓ, હું આણંદપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને તમામ અધિકારીઓને ચેલેન્જ આપું છું કે તમારું જે ગુંડારાજ ચાલી રહ્યું છે આ બિલકુલ ચોટીલા તાલુકાનો દલિત સમાજ ક્યારે પણ સાખી નહીં લે। તમને પણ હું સંદેશો આપું છું, આ સમાજના આગેવાન તરીકે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, બાકી તમારા ફાયદા માટે તમે આજે દલિત પરિવારના જે લોકો ઉપર આ મરણતોલ માર માર્યો છે, આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે આ તાનાશાહી ગુંડા જે પોલીસ તંત્ર છે આની વિરુદ્ધ ખાતાકીય તપાસ થવી જોઈએ। તાત્કાલિક ધોરણે આને ડિસમિસ કરવા જોઈએ। જ્યાં સુધી આની ઉપર ડિસમિસ નહીં, ખાતાકીય તપાસ કરવામાં નહીં આવે, હું આ સમાજનો આગેવાન, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું ચેલેન્જ આપું છું કે સમગ્ર ગુજરાતની અંદર કાઠી સમાજ, દલિત સમાજ અને કોળી સમાજ સાથ નહીં દે। આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાનું આવશે, તો પણ કરવા માટે મારી પૂરી તૈયારી છે। જય ભીમ, જય ગરવી ગુજરાત।